છે ધ્યાન રાખજો, હીટવેવનો શિકાર ન બની જાવ। અને એક તરફ આપણે એ પણ નજર કરીશું કે હીટવેવના લક્ષણો શું છે, શા કારણે હીટવેવ થઈ શકે છે। તો જો તમને માથું દુખે છે, પગની પીંડીઓમાં દુખાવો થઈ શકે છે તો પણ હીટવેવના આ લક્ષણો છે। વધારે તાવ આવવો, ધબકારા વધવા તે પણ હીટવેવના લક્ષણો છે અને આ લક્ષણોથી બચજો। ખાસ ખૂબ તરસ લાગે તો પાણી પીજો, બેભાન થઈ જવું તે પણ હીટવેવના લક્ષણોમાં આવે છે। અને આ તરફ ઉલટી થવી અથવા તો તમને ઉબકા આવે છે તો ડોક્ટરની સલાહ લઈ શકો છો, કારણ કે હીટવેવનો તમે શિકાર બની શકો છો। અને ઘણા લોકો છે કે જે બહાર તડકામાં જતા હોય છે ને, જેના કારણે હીટવેવની શક્યતા વધુ રહેતી હોય છે, જેથી ચક્કર આવવા અથવા તો આંખે અંધારા આવવા તેનો પણ શિકાર થઈ શકો છો, એટલે હીટવેવ થઈ શકે છે। એટલે આ તમામ બાબતોનું ધ્યાન રાખજો। અને સાથે બેભાન થવું અથવા તો ખેંચ આવવી એ પણ સમસ્યા રહે છે કે જ્યારે કોઈને હીટવેવ થાય છે અથવા તો હીટવેવની અસર પણ પહોંચે છે। અને એટલા માટે જ ખૂબ પાણી પીજો, ડોક્ટરની પણ સલાહ છે। ORS, છાશ, લીંબુ શરબતનું સેવન કરી શકો છો। અને હવે એ પણ વાત કરીશું કે હીટ સ્ટ્રોકથી બચવા માટે શું કરવું। હીટ સ્ટ્રોકથી બચવા માટે તમારે આટલી બાબતોનું ધ્યાન રાખવાનું છે, જેમાં વધારે પડતો શ્રમ નથી કરવાનો, તડકામાં ફરવાનું તમે ટાળજો, બહાર નીકળવાનું બપોરના સમયે ટાળજો। વધારે પડતો જો શ્રમ કરો છો તો પણ તમે હીટવેવમાં સપડાઈ શકો છો, એટલે બચજો। ખાસ સગર્ભા મહિલાઓ છે, બાળકો છે, વડીલો છે, તેમનું ખાસ આ સમયમાં ધ્યાન રાખવાનું છે। અને સાથે જ બહાર નીકળવાથી જે ગરમી લાગવાના કારણે લૂ લાગે છે તેનાથી પણ બચવાનું છે। આખું શરીર ઢંકાય તેવા હળવા કપડાં તમારા પહેરવાના રહેશે। તમે તેવા કોટનના કપડાં પહેરી શકો છો। દૂધ, માવાની મીઠાઈ, ચા, કોફીનું સેવન આ સમયમાં ન કરતા। જ્યારે સૌથી વધુ ગરમી પડે છે ત્યારે આ તમામ બાબતોનું સેવન કરવાનું ટાળજો। લક્ષણો જણાય તો તબીબની સલાહ લેવાની છે, તમારે ડોક્ટરની સલાહ લેવાની છે। અને જો વધારે પડતા તમને હીટવેવનો તમે શિકાર બનો છો, અને હવે એકવાર ફરી લક્ષણો પર નજર કરી લઈએ કે કેવા કેવા લક્ષણો છે હીટવેવના અને જેના કારણે તમને હીટવેવ થઈ શકે છે, વધારે ગરમીનો તમે જે શિકાર બની શકો છો। જો તમને માથું દુખે છે, પગની પીંડીઓમાં દુખાવો થાય છે તો તમે હીટવેવનો શિકાર બની શકો છો। વધારે પડતો તાવ આવે છે અથવા તો ધબકારા વધવા લાગે છે તો પણ હીટવેવનો શિકાર બની શકો છો। આ લક્ષણ પરથી તમે સમજી શકો છો કે હીટવેવનો તમે શિકાર બન્યા છો। ખૂબ તરસ લાગવી, બેભાન થઈ જાવ છો અથવા તો ચક્કર આવે છે તો પણ તમે હીટવેવનો શિકાર બની શકો છો। આ તમામ બાબતો તમારે ધ્યાન રાખવાની છે। ઉલટી થાય છે, ધબકારા વધી જાય છે, ઉબકા આવે છે તો પણ તમે હીટવેવનો શિકાર બની શકો છો। ને આવા સમયે તમારે ડોક્ટરની સલાહ લેવાની છે। ચક્કર આવે છે, આંખે અંધારા આવે છે અથવા તો બેચેની લાગે છે તો પણ તમે હીટવેવનો શિકાર બનો છો, અને તેથી ડોક્ટરની એકવાર સલાહ લઈ લેજો અને બહાર જવાનું બપોરના સમયે ટાળજો।